મહુવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે। નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 74 બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાંથી 6 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે। જાહેર થયા હશે। તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। તાલુકા પંચાયતની 34 અને જિલ્લા પંચાયતની 8 બેઠકની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। મતદાતાઓ નક્કી કરશે તાલુકા અને જિલ્લા પંચાયતના તેમજ નગરપાલિકાના ઉમેદવારોનું ભવિષ્ય મતદારો ઈવીએમ પેટીમાં નક્કી કરશે। ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ વિભાગ ખડેપગે તૈનાત છે, તેમજ મહુવા પોલીસ સ્ટેશનમાંથી 544 પોલીસ અને અધિકારીઓ વિવિધ મતદાન મથકો પર ફરજ પર તૈનાત રહે છે। રિપોર્ટર મનસુખભાઈ બારૈયા। હાજી, મહુવા ટાઉન અને મહુવા ગ્રામ્ય વિસ્તાર, આમ તો સમગ્ર મહુવા ડિવિઝન વિસ્તારમાં 63 જેટલા સંવેદનશીલ બૂથ છે, જેના અનુસંધાને તેમજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને આજરોજ બ્રીફિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર બંદોબસ્તમાં કુલ અધિકારી અને કર્મચારી મળી અને 560 જેટલી પોલીસની ફાળવણી કરવામાં આવી છે, જેથી આ સમગ્ર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે એને અનુલક્ષીને આજરોજ બ્રીફિંગ સેશનનું આયોજન કરવામાં આવેલું। ખાસ કરીને એના ઉપર કેવા પ્રકારના બંદોબસ્ત? સંવેદનશીલ જે બૂથ હોય છે તેની સ્કીમ અલગ બનતી હોય છે, એમાં ખાસ કરીને વધારે પોલીસ કર્મચારી અને અધિકારીની ફાળવણી કરવામાં આવેલી છે અને એના માટે ગ્રુપ મોબાઈલની બી વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે, જે મૂવિંગ બંદોબસ્ત રહેશે। સ્ટેટિંગ અને મૂવિંગ આમ બંને પ્રકારના બંદોબસ્તની આયોજન કરવામાં આવેલ છે। આગામી તારીખ 26/4/26 રોજ તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, જ્યારે મહુવા તાલુકાની જિલ્લા પંચાયતની કુલ 8 સીટો અને તાલુકા પંચાયતની કુલ 34 સીટોની ચૂંટણી યોજાનાર છે, જેમાં ટોટલ મતદાન મથક 281 છે, જેમાંથી 42 મતદાન મથકો સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવેલ છે। 281 મતદાન મથક ઉપર ચૂંટણી ઉપરનો સ્ટાફ ટોટલ 1550ની નિમણૂક કરવામાં આવેલ છે। તે સિવાયનો બીજો 100 વહીવટી કામગીરીમાં રોકાયેલ ટોટલ સ્ટાફ 1650 આ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ છે। તેમજ ઝોનલ રૂટ મહુવા તાલુકાના ટોટલ 24 ઝોનલ રૂટ બનાવવામાં આવેલ છે અને મહુવા તાલુકાના મામલતદાર હસ્તકની જે સીટો છે તેના કુલ 52 ઉમેદવાર છે અને તાલુકા પંચાયત હસ્તક ટીડીઓ સાહેબ હસ્તકના કુલ 67 ઉમેદવાર છે, તેમજ જિલ્લા પંચાયતની જે 8 સીટો છે તેના ઉમેદવાર 34 છે અને આ તમામ ચૂંટણી પ્રક્રિયાઓમાં કુલ મતદારો 2,41,110 મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે। સંવેદનશીલ જે બૂથ છે એના ઉપર કેવા પ્રકારની વ્યવસ્થા? સંવેદનશીલ મતદાન મથકો ઉપર છે જરૂરી વિડીયોગ્રાફી તેમજ જરૂરી પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ મતદાન થાય તે અંગેનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ છે।